નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદમાં અને હું છું આપની સાથે સ્મિતા। આ એક એવો કાર્યક્રમ છે, કાયદાકીય માહિતી લોકો સુધી અમે પહોંચાડીએ છીએ। ખાસ કરીને જમીનને લઈને અને મિલકતને લઈને ચર્ચાઓ થતી હોય છે એપિસોડમાં, પરંતુ આ એજનો જે એપિસોડ છે તેમાં ખાસ એ ચર્ચા કરવાની છે કે જમીનની માપણી કરાવવી કેમ જરૂરી હોય છે, જમીન ઉપર જો દબાણ થયું હોય તો તેની માટે કઈ કાર્યવાહી થતી હોય છે, અને ખાસ કરીને જે રીતે જમીન માપણી કરતી વખતે અને ક્ષેત્રે પણ માપતી વખતે ખેડૂતોએ ખાસ શું ધ્યાન રાખવું તેની આ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું। તો ખાસ આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં નિરંજનભાઈ પંડ્યા, જેઓ અત્યારે એક એડવોકેટ છે અને ગુજરાત સરકારમાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। જે રીતે અમારા દર્શક મિત્રોને ગયા એપિસોડમાં સરસ માહિતી આપી, પતિ પત્નીની મિલકતોને લઈને ઘણી બધી વખતે ઝઘડા થતા હોય છે તેની સરસ જે માહિતી આપી, પરંતુ આજનો જે એપિસોડ છે જમીનને લઈને છે, તો ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ, જમીન માપણીનો ઇતિહાસ શું હોય છે તેના વિશે થોડી જાણકારી આપશો। શરૂઆતની વાત કરીએ તો મોગલ શાસન યુગમાં જમીનની માપણીની શરૂઆત થઈ, એટલે અકબર બાદશાહ જે કહેવાય મોગલ યુગનો આરંભ, અને તે વખતે ટોડરમલે જમીન માપણીની કામગીરીની શરૂઆત કરી। આ જે માપણીની કામગીરી કરવામાં આવી તે શરૂઆતમાં શંકુ ટિપ્પણ એટલે શંકુ સાંકળથી માપણી કરવામાં આવતી અને એનાથી એ ટિપ્પણ બનાવવામાં આવતા। આનાથી શું થયું કે દરેકની જમીન ઉત્તમ પ્રકારની, મધ્યમ પ્રકારની અને કનિષ્ઠ એટલે કશું જ કામ ના આવે તેવી જમીન, એમ ત્રણ બાયફર્કેટ થયા। એનું ક્લેસિફિકેશન થયું, કઈ જમીનો પર કેટલો ટેક્સ મહેસૂલ લેવું એ પણ નક્કી થયું। આ બાબતે આ માપણી ક્યારે થઈ એ બાબતે અજમેરના સંગ્રહાલયમાં આજે એ ચિત્ર ત્યાં બતાવેલું છે અને અલગથી જમીન માપણી અંગે એમાં દર્શાવેલ છે। એટલે જે જમીન માપણી થઈ એ શરૂઆતના તબક્કે ગણીએ એ શંકુ ટિપ્પણથી કરવામાં આવે છે। એટલે સૌથી જૂનું આધારભૂત મહત્ત્વનું પુરાવા તરીકે ગણી શકાય તેવું શરૂઆત થઈ છે। બિલકુલથી, એટલે આપે જે રીતે કહ્યું કે વર્ષોના વર્ષો વીતી ગયા ત્યારથી એ જમીન માપણીની શરૂઆત કરવામાં આવી છે। બિલકુલથી, હવે જમીન માપણીમાં ખાસ શંકુ સાંકળથી પદ્ધતિથી ટિપ્પણમાં શું દર્શાવવામાં આવતું હોય છે? હવે મારી પાસે એક ટિપ્પણનો પણ ઉતારો છે, એની અંદર જે છે એનું માપણી કેવી રીતે કરવાની આવે છે એ શંકુ ટિપ્પણથી એ જ કરવામાં આવતા। શંકુની જે ટિપ્પણ બતાવેલું છે તેમાં સૌથી પ્રથમ તો ગામ, તાલુકો અને જિલ્લો એમ દર્શાવેલું, ત્યાર પછી એનું ક્ષેત્રફળ બતાવેલું છે, ત્યાર પછી એનો ચાલતા નંબર એટલે જૂનો નંબર જેને કહી શકાય, એના ઉપરથી સર્વે નંબર આવ્યો। તો આ એ પદ્ધતિ પ્રમાણે જે એ નક્કી કરવામાં આવ્યું એનું ક્ષેત્રફળ થયું, અને એ ક્ષેત્રફળ એ આધારભૂત પુરાવો ગણવામાં। કેટલીક વાર એવું પણ બનતું કે ખેતરનું નામ, ક્યારેક જમીન માલિકનું નામ, એને પણ વિગતો પણ દર્શાવવામાં આવેલી છે, અને સૌથી જૂનામાં જૂનું રેકર્ડ એ આ ગણી શકાય। એટલે ટિપ્પણ એ મહત્ત્વનો પુરાવો ગણી શકાય। જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ ટિપ્પણનો સહારો લઈને એની કામગીરી આગળ વધાવી શકાય છે। હવે આ જે ટિપ્પણ છે એનાથી ક્ષેત્રફળની જે વાત કરીએ આપણે, તો એની ગુણાકાર બુક જે કહેવામાં આવે છે એ ગુણાકાર બુક ટિપ્પણને આધીન આ થયેલી હોય છે। કેવી રીતે ક્ષેત્રફળ કરવું, નક્કી કરવું, એ ટિપ્પણોને ગુણાકાર બુકને આધારે આ ક્ષેત્રફળ નક્કી થાય છે। અને જે તે વખતે
એકર ગુંઠા વીઘા વસાનું માપ અમલમાં હતું. બિલકુલથી. હવે ખાસ જમીનની માપણી કરતી વખતે કયા કયા નકશા જોઈતા હોય છે અને કયા કયા નકશા બનતા હોય છે? નકશા તો ઘણા બધા પ્રકારના હોય. જે સૌથી પહેલી વાત કરીએ ટિપ્પણનો નકશો, ત્યાર પછી આવે છે ગામ કોપી નકશો. એટલે આખા ગામમાં જેટલા સર્વે નંબર હોય તે એની અંદર દર્શાવે છે. તો ગામ કોપી નકશો છે ઉપયોગી. તો ગામ કોપી નકશો એની અંદર તળાવ, સ્મશાન, મંદિર, રસ્તો અને અન્ય સરકારી પડતર, ગૌચર એવી માહિતી આપણને નકશામાંથી ઉપસ્થિત થતી હોય છે. એટલે પહેલું ટિપ્પણ, બીજું આવે ગામ કોપી નકશો. ત્રીજા નંબરની વાત કરીએ તો હદ માપણીની કામગીરી કરી હોય તો તે પણ નકશો બનતો હોય છે. એટલે હદ માપણી એટલે આપણા પૂરતી આ વાત થાય છે. ત્યાર પછી આ જમીનની અંદર કોઈ પણ જાતની સંપાદન થતી હોય જમીન, કે દાખલા તરીકે અંદર નહેર જતી હોય અથવા કેટલીક વાર ગેસ પાઇપલાઇન હોય અથવા તો ગેસનો કૂવો થયો હોય તો તેના માટેનો પણ નકશો એટલે કે સંપાદિત થતી જમીનનો પણ નકશો બનતો હોય છે. હાઈવે નીકળતો હોય તો હાઈવેને પણ વિગતો દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવે તો આપણે ટાઉન પ્લાનિંગનો નકશો, જેને આપણે ટીપી એરિયાનો નકશો કહીએ, એટલે ટાઉન પ્લાનિંગ એરિયાનો નકશો આવે છે. એ ટાઉન પ્લાનિંગ એરિયાનો નકશાની અંદર કયા કયા મૂળના સર્વે નંબરમાંથી ફાઇનલ પ્લોટ બને છે તેની વિગત દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જો ગણીએ તો સિટી સર્વેનો નકશો આવે છે. તો સિટી સર્વેનો નકશો એટલે જે પણ પ્રોપર્ટી કાર્ડ બન્યા હોય અને સિટી સર્વે નંબર આપવામાં આવ્યા હોય એ સિટી સર્વેનો નકશો આપણે ગણી શકાય. ત્યાર પછી મદદનીશ એકત્રીકરણ અધિકારી તરફથી જે બ્લોકના ઉતારા, જે એકત્રીકરણ યોજના મંજૂર થઈ હોય એ એકત્રીકરણ યોજના મુજબનો નકશો થતો હોય છે. ત્યાર પછી ગણીએ તો અનેક પ્રકારના નાના મોટા નકશા જાતિ અથવા બિનખેતી માટે ત્યારે પણ આ માપણીનો નકશો રજૂ કરવાનો થતો હોય છે. એટલે નકશા કાઓને કેટલા પ્રમાણમાં કયો ઉપયોગી છે એ બહુ મહત્વનું રહેશે. બિલકુલથી. એટલે એ ખાસ ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી હોય છે. હા, કારણ કે તમને ખબર હોય કે આ નકશો શેના ઉપયોગ માટે છે એ બહુ મહત્વનું છે. જી બિલકુલથી. હવે જમીન માપણીમાં જો ખાસ કરીને જમીન ઉપર જો દબાણ કરવામાં આવે છે, પડોશી ખેતરવાળાએ દબાણ કર્યું છે, તો તેની માટે કોઈ રસ્તો ખરી? તો તેની માટે ખાસ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જે પ્રશ્ન પૂછાય છે એની બાબતમાં તમને ખબર કેવી રીતે પડી કે દબાણ છે, એ બહુ અગત્યની વસ્તુ છે. કેટલીક વાર એવું બને કે મેં ફેન્સિંગ કરાય છે, કાં તો જૂની કાંટાની વાડો છે અથવા હદ નિશાન માટેના પથ્થરો છે. તો આ જે વસ્તુ કાં તો તોડી નાખવામાં આવે કાં તો કાઢી નાખવામાં આવે. સ્થળે ગામે ખેડૂત રહેતો ના હોય તો આવી બધી પોસિબિલિટી બનતી હોય છે. એટલે ખરેખર આપણને ધ્યાનમાં આવે કે ભાઈ મારા ખેતરની કોઈ વ્યક્તિએ છેડછાડ કરી છે તો ત્યારે આ દબાણનો પ્રશ્ન આવે છે. હવે વાત એવા આવે કે દબાણ જ્યારે થયું હોય તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ એટલે જિલ્લામાં એક માત્ર આ કચેરી હોય છે. એમાં ઓનલાઈન તમે પૈસા ભરીને અને જમીનની માપણી કરાવી શકો છો. આ જમીનની માપણી કરાવતી વખતે જે આગળ વાતચીત થઈ તે ટિપ્પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટિપ્પણ એનલાર્જ કરીને અને જે માપણી થઈ હોય તે માપણી મુજબ દબાણ છે કે નહીં એની આપણને ખાતરી થાય છે. બિલકુલ જી. હવે જમીનમાં જે આવવા જવાનો હક હોય અને તે બંધ કરી દીધો હોય તો પછી શું થાય? ઘણીવાર એવું બનતું હોય છે કે જમીન માપણી થઈ ગયા પછી અથવા તો તે પહેલાં ક્યારેક એવું બને કે આપણે પાછળનો નંબર હોય તો અને એની પછીનો નંબર હોય તો જે આગળવાળો જેને યુઝ કરવા જાય એ રસ્તો બંધ કરી દે. કેટલીક વાર એવું બનતું હોય છે કે સ્થળે આ બધી વસ્તુ પરિસ્થિતિ ક્યારે નિર્માણ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર રહેતું ના હોય ત્યારે. અને
ઘણીવાર એવું હોય કે ઈરાદાપૂર્વક બળ વાપરીને પણ આવું કામ કરતા હોય છે. આવી જ રીતે કેટલીક વાર આપણને ખબર ના હોય અને ખબર ના હોય તે જ વખતે રસ્તો બંધ કરી દે, ચણી દે. એકવાર એવું પણ એવું હતું કે આજુબાજુના બધા જ નંબરો એણે ખરીદી લીધા, વચ્ચે એ વ્યક્તિનો નંબર રહી ગયેલો. હવે વચ્ચેવાળી વ્યક્તિ જાય કેવી રીતે? તો શું હેલિકોપ્ટર લઈને જાય? તો એને તો જમીનની માપણી કરાવી તો પણ એને એમ કીધું કે આ મૂળનો રસ્તો છે. તો આ મૂળનો રસ્તો કેવી રીતે ખબર પડે? કે મૂળનો નકશો જે આપણે ટિપ્પણ કહ્યું તે, અને ગામ કોપી નકશો જે આખા ગામનો છે નકશો, એની ઉપરથી આપણને ખબર પડે છે. એટલે જ્યારે આવું બને ત્યારે તમે મામલતદાર કોર્ટ અધિનિયમ 5 હેઠળ તમે અરજી કરો છો અને એ અરજીની સુનાવણી મામલતદારશ્રી એની રાખતા હોય છે. એ સુનાવણી દરમિયાન જો મામલતદારને યોગ્ય લાગે તો એ દબાણ ખુલ્લું કરાવી શકે છે અને કહેવાનો હક પણ તમને અપાવી શકે છે. બિલકુલ જી. હવે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે ગામ નંબરના જે નમૂના હોય છે 7-12માં બ્લોક નંબર દર્શાવેલ હોય તો શું થાય? એટલે આ જે હકીકત એવી છે કે જ્યારે જમીન એકત્રીકરણ એનો જે ફ્રેગમેન્ટેશન એક્ટ આવ્યો એ મુજબ પાસેના નંબરો ભેગા કરવા, એનું એકત્રીકરણ કરવું, મરજિયાત શરૂઆતના ધોરણે ફરજિયાત એકત્રીકરણની કામગીરી કરવામાં આવતી. એ આખે ગામની જમીનોમાં ફેરફાર થાય, મરજિયાત ધોરણે પછી કરવામાં આવી, એકત્રીકરણની કામગીરી થઈ અને તે થયા પછી આખા ગામનો નકશો ફરી બને છે અને એ નંબર જે નવો નંબર આવે છે એને એકત્રીકરણ બ્લોક નંબર કહી શકાય. હવે વાત એવી આવે છે કે દાખલા તરીકે એક વ્યક્તિનો નંબર 64, 65 અને 66 એમ છે. એ એક જ માલિક છે, એક જ પ્રકારની શરત છે. એટલે નવી શરત જૂની શરત જે આપણે કહીએ એક જ પ્રકારની શરત છે. તો એનો હવે નંબર જે નીચલો નંબર એટલે 64, 65, 66માં 64, 65 અને 66નું જે ક્ષેત્રફળ બને એને 64 નંબર આપીને 65 અને 66 એ રદ થઈ જાય અને એની અંદર આખા નંબરનું ક્ષેત્રફળ એની અંદર આવતું હોય છે, જેને બ્લોક નંબર આપવામાં આવે છે અને એ બ્લોક નંબર કહી શકાય. બિલકુલ જી. હવે ખાસ જ્યારે માપણી થતી હોય છે ત્યારે ખેડૂતનું હાજર રહેવું કેમ જરૂરી હોય છે? હવે જ્યારે સ્થળે માપણી કરવા માટે માણસો આવે સર્વેર, ત્યારે ખરેખર એને તમારી પોતાની હદ ક્યાં સુધી છે એ દર્શાવવાની હોય છે. કેટલીક વાર એવું હોય છે કે સર્વેયરને ખ્યાલ ના પડાવે, તમે જો હદ બરાબર બતાવશો નહીં તો માપણી પણ ખોટી થશે. કેટલીક વાર એવું બનતું હોય કે જમીન માપણી જ્યારે ચાલતી હોય ત્યારે હાજર જ ના રહે, એટલે જે પ્રકારની જમીન હોય તે અમલમાં આવી જતી હોય છે. હવે દાખલા તરીકે એક જે પહેલાં મેઝરમેન્ટથી થતી હતી તે માપણી એટલે મેઝરમેન્ટ ટેપથી, તો એમાં 6 અને 9 પેલો 6 વાંચે તો ખરેખર તો 9 હતા. તો આવું પણ બનતું, એટલે સીધો 3 મીટરનો તફાવત આવી જતો. એટલે ખરેખર જ્યારે માપણી થતી હોય તો એને યોગ્ય રીતે થાય છે કે નહીં એ જોવાની પણ આપણી ફરજ છે. હવે જ્યારે માપણી થાય ત્યારે તમે બતાવી દીધેલી ચતુર્દિશા પણ સાચી હોવી જોઈએ. કેટલીક વાર એવું બનતું હોય કે ચતુર્દિશા જ ખોટી બતાવી હોય. તમે જે બતાવ્યું હોય 64 નંબર ઉત્તરમાં આવતો હોય અને 65 નંબર દક્ષિણમાં આવતો હોય, તમે ઉલટું બતાવો તો એ માપણી પણ ખોટી થતી હોય, પણ સર્વેયર એની ભૂલ સુધારી શકતા હોય છે. હવે કેટલીક વાર એવું બને કે જ્યારે હિસ્સા માપણી થતી હોય, જ્યારે બંનેના સરખા હિસ્સા પાડવાના હોય તો બંનેના શેડા અલગ કરવાના છે, તો અલગ એમનો શેડો છે કે નહીં એ પણ એની ખાતરી કરવી જોઈએ. કેટલીક વાર એવું બને કે જે આપણો નંબર હોય માપણી કરતા હોય તો ઊભા શેડે કરતા હોય, પણ ખરેખર તો જમીન જ્યારે માપણી થાય ત્યારે આડા શેડા થઈ જાય. તો આવી પણ ભૂલ થવાની શક્યતા છે. કૂવો ક્યાં આવેલો છે, કઈ દિશામાં આવેલો છે એ પણ દર્શાવવું એ જરૂરી બનતું હોય છે.
તો જે રીતે વાત કરીએ આપણે કે અગાઉ જમીનની માપણી વખતે જ્યારે ખેડૂત ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, હવે એ પ્રશ્ન છે કે જમીનની માપણી અગાઉ અને અત્યારે હાલમાં કઈ રીતે થાય છે અને એ બંનેની વચ્ચે તફાવત શું હોય છે? અગાઉના વખતમાં જે મોગલ યુગની વાત કરી તે પ્રમાણે શંકુ સાંકળથી માપણી થતી. ત્યાર પછી આવ્યું પ્લેન ટેબલ સર્વે, જે હાલમાં પણ તમે જ્યારે જોઈ શકતા હશો, રોડ પર એક ગોળી હોય અને ઉપર એક પાટિયું લગાવેલું હોય અને એની ઉપરથી આમ માપણી કરવાની કામગીરી થતી હોય છે. ત્રીજા નંબરની એ ટોટલ સ્ટેશન દ્વારા, એ ટોટલ સ્ટેશનથી તમે એની પણ માપણી થતી હતી. એમાં એક્યુરેસીનું કામ વધારે જળવાતું. જ્યારે ટેબલ સર્વે જે થતું એમાં પણ થોડી ઘણી ભૂલો થતી. એ નિવારવા માટે ટોટલ સ્ટેશન આવ્યું. એના પછી ફરી આવ્યું, હાલમાં ગણીએ તો એ ડ્રોન દ્વારા માપણી થઈ રહી છે. ડ્રોનથી માપણી કરવાની એકદમ ઇંચથી ઇંચ સુધીની માપણી કરેક્ટ આવતી હોય છે. એટલે આ અલગ પ્રકારની માપણી છે. ડ્રોન સર્વેમાં કોઈ નીચેથી ઉપર જો આપણે જોયું હોય તો એને ડ્રોનથી જેમ કરવામાં આવે છે અને એના તમામ વિગતો તમારા મોબાઈલની અંદર કાઉન્ટ થતું હોય છે અને એ રીતે માપણી થઈ. માપણીના પણ પ્રકારો છે કે શરૂઆતમાં ટિપ્પણવાળી માપણી, પછી ત્યાર પછી ટોટલ સ્ટેશનવાળી, હવે થિયોડોલાઇટનું માપણી. એ થિયોડોલાઇટ માપણી એટલે કેવું કે પર્વતો હોય આખા ગામની થતી, ત્યારે એ પણ એ અક્ષાંશ રેખાંશને આધારે માપણી થતી અને એ દૂરબીન હોય એ દૂરબીનની અંદર જોવામાં આવતી. કેટલીક વાર પહાડની જે માપણી કરવામાં આવે એ પહાડ ઉપર કેવી રીતે એ શક્ય ના બને, તો જવું એ શક્ય ના બનતું હોય તો આ થિયોડોલાઇટ મશીનથી માપણી કરતી. એક મરીનની જે આપણે માપણી કહીએ, એ મરીનની કેવી રીતે કે જે પાણીની અંદરની જે માપણી થાય, ડેપ્થ એની કેટલી છે, શું છે, એની પણ માપણી થતી. એમ અલગ અલગ પ્રકારની આ માપણીની કાર્યવાહી થાય છે અને ચાલુમાં છે. હાલમાં અત્યારે ગણીએ તો ટોટલ સ્ટેશન અને ડ્રોન સર્વે એ બંને પણ થાય છે અને બંને એક્યુરેસીનું પ્રમાણ એ વધુ રહે છે. બિલકુલથી. તો હવે રીસર્વેની માપણી હોય છે એ શું હોય છે? સરકારમાં, ગુજરાત સરકાર શ્રી દ્વારા આખા ગામની માપણી કરવામાં આવી. જેમ કે અગાઉ વાતચીત થઈ તે પ્રમાણે સર્વે નંબર, ત્યાર પછી બ્લોક નંબર, એકત્રીકરણ ના થયું તો બ્લોક નંબર, ત્યાર પછી જૂના જે સર્વે નંબર છે આખા ગામની માપણી, રીસર્વે જેને કહીએ એની માપણી થઈ. હવે રીસર્વેની જે માપણી થઈ એનો જૂનો નંબર ગામ નમૂના નંબર 7/12 દર્શાવવામાં આવે છે, જ્યારે નવો રીસર્વે નંબર એ ઉપર દર્શાવવા છે. રીસર્વે જે માપણી થઈ 2006 અને 2007માં, હવે તમામ ગામ નમૂના નંબર 7/12માં જમણી બાજુએ જમીન માપણીનો નકશો દર્શાવવામાં આવ્યો છે. અગાઉના કોઈ પણ જૂના તમે 7/12 જોશો તો ક્યાંય જમીનની માપણી કે ક્ષેત્રફળ માત્ર લખવામાં આવે એટલું જ હોય છે. હવે ક્ષેત્રફળ દર્શાવવામાં આવે, જ્યારે અહીંયા આ જે રીસર્વેમાં તમે પોતાને પણ ખબર પડી શકે કે આટલા ગુણ્યા આટલા તો આટલું ક્ષેત્રફળ થઈ શકે. સામાન્ય સંજોગોમાં આપણને જાણકારી મળી શકે છે. ક્ષેત્રફળનો ફેરફાર ઘણીવાર જોવા મળતો હોય છે, એટલે વિસંગતતા હોય છે. કેટલીક વાર જૂનામાં સર્વે નંબર જે હતો આપણું એની માપણીમાં ભૂલ થઈ હોય, અથવા તો નવી રીસર્વેમાં ભૂલ થઈ હોય, શરતનો પ્રકાર ખોટો લખાઈ ગયો હોય, નવી શરત જૂની શરત. કેટલીક વાર એવું પણ બને કે એની અંદર જે કોર્ટના ચાલતા હોય કેસ એની વિગત ના આવે. એટલે કે હમણાં એક હાલમાં તબક્કે મારે એવો પ્રશ્ન થાય છે કે બિન ખેતી અગાઉના વર્ષોમાં થઈ ગયેલી, હવેનો જે 7/12 આવે છે એમાં ખેતીનો ઉપયોગ લખેલો છે, એટલે સુધારો કરવાને પાત્ર થાય છે. એટલે આમ એ જરૂરી છે કે તમારે જે રીસર્વે રેકોર્ડ થાય છે
એ સર્વે રેકોર્ડ અગાઉના રેકોર્ડ સાથે મિલાવવું જરૂરી રહેશે. બિલકુલથી. તો નિરંજનભાઈ, અત્યારે આપણે જે જમીનની માપણી કઈ રીતે કરવી અને એમાં પણ ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું તેના વિશે ચર્ચા કરી, પરંતુ એક ટિપ્સ આપી દો અમારા દર્શક મિત્રોને કે જમીનની માપણી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ લોકોને આગળથી કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ. જ્યારે જમીનની માપણી કરવાની હોય અને ટોટલ સ્ટેશન દ્વારા જો થતી હોય તો સૌથી પહેલાં તો આપણા 2 મજૂર સાથે રાખવા જોઈએ અને આખી જે હદ છે, જમીન આપણી જે હદ છે એને પૂરેપૂરી આપણે બતાવવી જોઈએ. જો યોગ્ય પ્રમાણમાં હદ બતાવવામાં નહીં આવે તો ક્ષેત્રફળમાં તફાવતો હશે. અને બીજું કે જ્યારે જમીન માપણી કરવા આવનાર સર્વેયર ત્યારે અચૂકપણે આપણે હાજર રહેવું જોઈએ, એ જરૂરી છે. હા, બિલકુલથી. તો નિરંજનભાઈ, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી જમીનને લઈને અને ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને. તો ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર દર્શક. તો આ એપિસોડમાં જમીનની માપણી કઈ રીતે કરવી અને જે નકશો કઈ રીતે દર્શાવવામાં આવે છે, જમીન ઉપર દબાણ કર્યું હોય તો શું કરવું, તેની તમામ છે તમારી સુધી આ જે માહિતી પહોંચાડી છે, કાયદાકીય સમજ આપી છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવા સવાલ જવાબો સાથે. મને રજા આપજો. નમસ્કાર.